તમે જાણતા જ હશો મિત્રો કે આરબીઆઈનું એક પોલિસી છે. ગવર્મેન્ટ બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય, તમારી જે પણ ફિક્સ ડિપોઝિટ હોય તે તમારી બેંકમાં 5 લાખ સુધીની સેફ છે. ટૂંકા ગાળામાં મિત્રો આપણે જોયું છે કે પ્રાઇવેટ બેંકોમાં થોડાક સર્વિસ ઇસ્યુ બની રહ્યા છે. તો આ જે સર્વિસ ઇસ્યુ બની રહ્યા છે મિત્રો, એ ખૂબ ગંભીર બની રહ્યા છે. હાલમાં આપણે જોઈએ તો કોટક મહિન્દ્રા બેંક તરફથી એક ફ્રોડનો નવો કેસ આવ્યો છે. આ જે ફ્રોડની વાત કરું મિત્રો, તો કોટક મહિન્દ્રા બેંકને હરિયાણાની પંચકુલા બ્રાન્ચમાં 150 કરોડની મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ફિક્સ ડિપોઝિટ છે તે નકલી જારી કરવાનો ફ્રોડ જાહેર થયો છે. અને આ વિષયમાં ઓલરેડી એક એફઆઈઆર પણ થઈ ચૂકી છે. તો ટૂંકા ગાળામાં આપણે જોયું મિત્રો કે પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં ફ્રોડની સંખ્યા વધી રહી છે. હવે આ જે ફ્રોડ થયા છે મિત્રો, આઈડીએફસી ફર્સ્ટ બેંકનો જે ફ્રોડ થયો હતો તે પણ કોઇન્સિડન્ટલી હરિયાણામાં જ થયો હતો. તે 590 કરોડનો ફ્રોડ હતો. આ ફ્રોડ જે છે એ 150-160 કરોડની આસપાસનો છે. સેમ પેટર્ન આપણે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં પણ જોઈ, સેમ પેટર્ન આપણે આમાં પણ જોઈ. તો આઈડીએફસી ફર્સ્ટ બેંકનું જે પણ થયું તે ઘટનામાં ત્યાંના સીએમએ આવી અને તેમની અમાઉન્ટ જે રિકવર થઈ ગઈ છે તેની ઘોષણા કરી દીધી. પરંતુ બેંક તરફથી એવું કોઈ જસ્ટિફિકેશન નથી આવ્યું કે પૈસા રિકવર થઈ ગયા છે કે નહીં. સરકારને તેના પૈસા મળી ગયા. આઈડીએફસી ફર્સ્ટ બેંકે પૈસા આપી દીધા તેવું બેંકે કહ્યું, પરંતુ એકચ્યુઅલ લોસ કોણે બેર કર્યો એ નંબર હજી આવ્યા નથી. તો બની શકે કે કોટક બેંક તરફથી પણ આવું જ કંઈક નોટિફિકેશન આપણને સાંભળવા મળે. તો આગામી સમયમાં તમે પણ તમારા પૈસા કોઈક બેંકમાં 5 લાખથી ઉપર મૂકવા જતા હો તો અવશ્યથી વિચાર કરજો મિત્રો.